નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 9 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન। આજે આપણે આ ચેપ્ટરનો પહેલા ભાગના વિડીયોનો અભ્યાસ કરીશું। સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા। વિદ્યાર્થી મિત્રો, સજીવો તેમના ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ હોય કે પ્રાણીઓમાં તેમના નિવાસસ્થાનને આધારે તેમની અંદર એ નિવાસસ્થાનને આધીન એવી ચોક્કસ આદતો અને લક્ષણો જેની સાથે તે નિવાસસ્થાનમાં રહેતા હોય છે, અને કુદરતી રીતે જીવન જીવવામાં આ નિવાસસ્થાન તેમને મદદરૂપ થતા હોય છે, અને તે નિવાસસ્થાનને આધીન તેમની અંદર એ નિવાસસ્થાનમાં રહેવા માટેની આદતો અને લક્ષણો પણ જોવા મળતા હોય છે, જેને આપણે અનુકૂલન કહીએ છીએ। તે આપણે તેના વિશે અગાઉ અભ્યાસ કર્યો હતો। સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા વિશે આપણે વાત કરીએ તો વનસ્પતિ અને પ્રાણી જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય તેને નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે, અને નિવાસસ્થાન એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે રહેવાની જગ્યા। પ્રાણીઓ અને વનસ્પતિઓ એટલે કે સજીવોને રહેવાની જગ્યા, જેને આપણે નિવાસસ્થાન તરીકે ઓળખીશું। નિવાસસ્થાનના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમ કે ભૂનિવાસ અને જલીય નિવાસ। ભૂનિવાસ તેમજ જલીય નિવાસ એમ બે ભાગ નિવાસસ્થાનના પાડવામાં આવેલ છે। ભૂનિવાસ, ભૂ એટલે જમીન, જમીન પરના સજીવોના નિવાસસ્થાનોમાં જંગલો, રણપ્રદેશ, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, ખડકોના વિસ્તાર, પર્વતીય વિસ્તાર આ દરેકનો સમાવેશ થતો હોય છે। અને જલીય નિવાસસ્થાનમાં આપણે જાણીએ જ છીએ કે જલીય નિવાસસ્થાન એટલે જે પ્રાણીઓ પાણીમાં વસવાટ કરતા હોય તેમના નિવાસસ્થાન જલીય નિવાસસ્થાન તરીકે ઓળખાતા હોય। અને જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર, સરોવર વગેરેનો સમાવેશ થતો હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જો આપણને પૂછાય કે નિવાસસ્થાનના પ્રકાર વિશે માહિતી આપો તો આપણે ભૂનિવાસ કોને કહેવાય તે જણાવી અને ભૂનિવાસસ્થાનોના નામ જણાવવાના, અને જલીય નિવાસ કોને કહેવાય તે જણાવી જલીય નિવાસસ્થાનના નામ જણાવવાના। ત્યારબાદ આપણે વાત કરીશું નિવાસસ્થાનના બે ઘટકો। નિવાસસ્થાનના બે ઘટકો। નિવાસસ્થાનના પહેલા ઘટકની આપણે વાત કરીએ તો તે છે જૈવિક ઘટક। જૈવિક ઘટક એટલે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો આ બધાનો સમાવેશ નિવાસસ્થાનના જૈવિક ઘટકોમાં થાય છે। જે સજીવ છે, નિવાસસ્થાનમાં રહેતા જે સજીવ છે તે સજીવોનો સમાવેશ જૈવિક ઘટકોમાં કરવામાં આવે છે।
વનસ્પતિને આપણે સજીવ, પ્રાણીને સજીવ કહીએ, સૂક્ષ્મજીવો સજીવ છે. કે આ સજીવોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે, જેમાં દરેક પ્રકારની વનસ્પતિ આવી ગઈ, દરેક પ્રકારના પ્રાણીઓ આવી ગયા અને દરેક પ્રકારના સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. બીજો ઘટક છે અજૈવિક ઘટક. જો આપણે અજૈવિક ઘટકની વાત કરીએ તો અજૈવિક ઘટકો કે જે ઘટકો જીવન જીવવામાં સહાયક બનતા હોય તે ઘટકોને અજૈવિક ઘટકો તરીકે ઓળખવામાં આવે. જેમ કે હવા એ સજીવોને જીવન જીવવા માટે જરૂરી પરિબળ છે, તેથી એને અજૈવિક ઘટકમાં આપણે ગણીશું. હવે એ જ પ્રકારે આપણે વિચાર કરીએ તો બીજું જીવન જીવવા માટે જરૂરી ઘટક કયું હોઈ શકે? તો પાણી વગર કોઈ સજીવ જીવી શકે નહીં. એટલે હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, ગરમી છે, જમીન છે, ખડકો છે, આ બધા ઘટકો વગર સજીવનું અસ્તિત્વ રહેતું નથી. તેથી આપણે આ તમામનો સમાવેશ અજૈવિક ઘટકોમાં કરીએ છીએ અને આ અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યના છે. આ અજૈવિક ઘટકો વગર વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિ અને વિકાસ શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ ચેપ્ટર સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન વિશે હવે આગામી મુદ્દાનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું. દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ.